નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું છું પંકજ। સૌથી પહેલા નજર મુખ્ય સમાચારો પર। ગુજરાતના રાજ્યપાલ કમલા બેનિવાલની મિઝોરમમાં બદલી। રાજસ્થાનના રાજ્યપાલ માર્ગરેટ આલ્વાને સોંપાયો વધારાનો કાર્યભાર। વીએચપીએ આપી અચ્છે દિનની નવી પરિભાષા। હિન્દુને સમૃદ્ધિ, સ્વાભિમાન અને સુરક્ષા અચ્છે દિન। દાઉદ ઇબ્રાહીમની બહેન હસીના પારકરનું હાર્ટ એટેકથી મુંબઈમાં મોત। સૂત્રોએ કહ્યું, ડોનને નથી કરાઈ જાણ। સુરતની અઠવા લાઇન્સ બ્રિજ દુર્ઘટના મામલે બહાર આવી કોન્ટ્રાક્ટર રચના કન્સ્ટ્રક્શનની બેદરકારી। હલકી કક્ષાનો સામાન વાપર્યાનો ઘટસ્ફોટ। અને ફરી એકવાર ગળે મળ્યા શાહરૂખ અને સલમાન ખાન। બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટીની ઘટના। કોંગ્રેસે બજેટ સત્રમાં મોદી સરકારને ઘેરવાની જબરજસ્ત તૈયારી કરી લીધી છે। મોંઘવારીને કારણે હરહંમેશ વિરોધીઓનો ભોગ બનેલી કોંગ્રેસ હવે આ જ મુદ્દે બીજેપીને ઘેરશે। તો બીજી તરફ વિપક્ષ પદે બિરાજવા માટે કોંગ્રેસે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે। બજેટ સત્રમાં કોંગ્રેસ જોવા મળશે જબરદસ્ત આક્રમક રૂપમાં। છેલ્લા 10 વર્ષથી જે મુદ્દાને કારણે કોંગ્રેસને ધોબી પછાડ મળ્યો, હવે તે જ મુદ્દો કોંગ્રેસનું હથિયાર બનશે। જી હા, અહીંયા વાત થઈ રહી છે મોંઘવારીની, અને આ માટેની કોંગ્રેસે રણનીતિ પણ ઘડી કાઢી છે। સોનિયા ગાંધીના નિવાસસ્થાન પર આ જ બાબતે વરિષ્ઠ નેતાઓની બેઠક પણ મળી હતી। તો બીજી તરફ મોદી સરકાર લોકસભામાં નેતા વિપક્ષના પદ અને આગળની 2 બેઠકો જો નહીં ફાળવે તો કોંગ્રેસ રાજ્યસભામાં મોદી સરકારના લાવેલા અધ્યાદેશ અને કાનૂનમાં સંશોધનોને પાસ નહીં થવા દે। लार्जेस्ट पार्टी यानी संख्या में सबसे ज़्यादा भी है और प्रीपोल अलायंस का भी अगर आप ध्यान में रखेंगे तो वहाँ पर भी हम 10% से ज़्यादा है। लेकिन ये सारी चीज़ें होने के बावजूद भी अगर स्पीकर इसके ऊपर निर्णय नहीं लेते तो उसकी वजह क्या है तो मालूम नहीं हुआ। देखेंगे। જો કે બીજી તરફ આ જ મુદ્દે બીજેપીએ પણ પ્રતિક્રિયા આપી હતી અને તેઓએ સ્પષ્ટતા કરી હતી કે તેઓને કોઈ બાબતે પૂર્વાગ્રહ નથી અને બંધારણમાં જે રીતે વિપક્ષના નેતાની વરણી થવાની હશે તે જ રીતે થશે। वास्तविकता यह है कि सत्ता से हटने के बाद भी ऐसा प्रतीत हो रहा है कि कांग्रेस के अंदर अहंकार का भाव गया नहीं है। इसलिए बजाय इसके कि वो अन्य सहयोगी दलों से बात करके संवैधानिक आवश्यकताओं को पूर्ण करके वैधानिक रूप से एक व्यवहारिक प्रस्ताव सामने रखें और तब दावा पेश करें, ये न करके वो अपने अधिकार के रूप में मान रहे हैं। भारतीय जनता पार्टी का स्पष्ट मानना है कि हम किसी भी प्रकार के राजनीतिक पूर्वाग्रह से ग्रस्त नहीं है। બીજી તરફ આ વખતે મોદી સરકારને પહેલા બજેટને લઈને પણ ઘણા પડકારોનો સામનો કરવો પડશે, કારણ કે બજેટ પહેલા જ સરકારે ખાદ્ય પદાર્થોથી માંડીને તેલ અને રેલવેમાં ભાડા વધારી દીધા છે અને તેને લઈને વિપક્ષ મોદી સરકારને ચારે કોરથી જબરદસ્ત ઘેરશે। ત્યારે જોઈએ આ બજેટ વિરોધીઓના મોઢા પર તાળું લગાડનારું સાબિત થશે કે પછી ખુદ સરકાર મોંઘવારીને કારણે વિરોધીઓનો સોફ્ટ ટાર્ગેટ બનશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। અમૃતસરથી સંચાલિત શીખોની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિ અને પંજાબના સત્તારૂઢ અકાલી દળનો આકરો વિરોધ છતાં તેના કિનારે કરીને હરિયાણાના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ પોતાના રાજ્યમાં અલગ એસજીપીસી બનાવવા માટે કાયદો લાવવાની જાહેરાત કરી છે। હરિયાણાના શીખ નેતાઓ તરફથી કેથલમાં આયોજિત એક સમારોહમાં હુડ્ડાએ આ જાહેરાત કરી। હુડ્ડાએ કહ્યું કે રાજ્યના શીખોની ભાવનાઓ અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખતા હરિયાણા માટે અલગ પેનલ બનાવવા માટે કાયદો લવાશે। मेरे बारे में प्रकाश सिंह बादल जी के भी बयान पढ़ रहा हूं, मक्कड़ साहब के भी बयान पढ़ रहा हूं। मैं उनका सम्मान करता हूं, मैं कोई छोटी बात नहीं कहूंगा। वो मेरा सम्मान करें ना करें, लेकिन हरियाणा की सिखों की भावना का सम्मान करें। वो जो हरियाणा के सिख जाते हैं वो स्वागत वहां करें। ये मैं ऐलान करता हूं कि ये कानून बना के 11 तारीख को हरियाणा की असेंबली में बिल पेश कर देंगे और હરિયાણાના મુખ્યપ્રધાને પોતાના રાજ્યમાં અલગ એસજીપીસીની વાત કરી છે, જેનો પંજાબ સ્થિત એસજીપીસીએ વિરોધ કર્યો છે।
એસજીપીસીએ હુડ્ડા સરકાર પર ચૂંટણી નજીકમાં આવી રહી છે એટલા માટે રાજકીય ચાલ ચલી રહી હોવાનો આરોપ લગાવ્યો। सरकार के जब चंद दिन बाकी रह गए हैं और आगे उनकी सरकार आने वाली नहीं है, तो ऐसे समय में सिखों में बंटवारा करके सिख गुरुद्वारा साहिबान को बांट के उसने जो गुनाह किया है हुड्डा साहब ने और उसकी सरकार ने, वो उसकी जितनी भी निंदा की जाए वो थोड़ी है और मैं खुद उसकी भरपूर निंदा करता हूँ। हमें भी कुछ समझना चाहिए सब सिखों को कि ये कौन सी ताकतें हैं जो हमें डिवाइड करना चाहती हैं। एक तरफ तो हमें ऑल इंडिया गुरुद्वारा एक्ट के लिए हमने मांग की और बड़ी लंबी समय तक वो जो मोर्चा लगा और हमारी ये डिमांड रही, तो जिस पे बहुत सारी बैठकें भी होती रही, एक ड्राफ्ट भी बना। दिल्लीना पूर्व मुख्यमंत्री शीला दीक्षितना बंगलामां 30 જેટલા એસી છે તો છત્તીસગઢ વિધાનસભાના અધ્યક્ષ ગૌરીશંકર અગ્રવાલના બંગલામાં 48 એસી છે। હજી તો ગૌરીશંકર આ બંગલામાં રહેવા પણ નથી આવ્યા। પછાત રાજ્ય હોવાનું ગાણું ગાવાવાળા છત્તીસગઢની સરકારના મંત્રી પોતાના ઘરમાં રાજાશાહીથી રહેતા હોય તેમ લાગી રહ્યું છે। छत्तीसगढ़ विधानसभा अध्यक्ष पोताना शाही बंगलामां हजू सुधी रहवा नथी आव्या, परंतु गौरीशंकर अग्रवाल रहवा आवे त्यारे राजकारणनी गरमी तेमना पर असर न करे ते माटे तेमना बंगलाने 48 एसी थी सज्ज करी देवायो छे। आ वातने हवे छत्तीसगढ़ प्रदेश कांग्रेसना नेताओ मुद्दो बनावी रह्या छे। तो मेरा निवेदन यह है कि ये तो धनाढ्य लोगों की पार्टी है और इस तरह की चीजें तो इनसे एक्सपेक्ट की जा सकती हैं और इस तरह की फजूल खर्ची में भाजपा बहुत माहिर है। हर जगह जहां पर भी उनको अपना फायदा नजर आता है वो पैसे फेंक करके अपना स्वार्थ सिद्ध कर लेते हैं। तो बीजी बाजू भाजपा नेताओं आ बाबते लूलो बचाव करी रह्या छे। उस बंगले में कितने एसी लगने चाहिए, उस बंगले में कितने कमरों का निर्माण होना चाहिए, वहां पर किस तरह की टाइल्स लगना चाहिए, ये सब काम कोई विधानसभा अध्यक्ष या किसी मंत्री के बंगले का मंत्री का काम नहीं है। ये सब काम शासन के संबंधित विभाग के अधिकारियों के द्वारा वहां की आवश्यकता के अनुसार इन सब चीजों की वहां पर देखरेख की जाती है। थोड़ा दिवसों अगाऊ दिल्लीना पूर्व मुख्यमंत्री शीला दीक्षितना बंगलामां पण 30 જેટલા એસી હોવાનું બહાર આવ્યું હતું। આ બાબત એ વાત તરફ ઇશારો કરે છે કે નેતાઓ ભલે જનતાના સેવક બનીને સત્તા પર આવતા, પરંતુ કેટલાક નેતાઓ જનતાના રૂપિયાનો દુરુપયોગ કરીને રૂપિયે રાજાશાહી રીતે રહે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। કેન્દ્રમાં મોદી સરકાર આવતાની સાથે કોંગ્રેસ સરકારે વિવિધ રાજ્યોના નિમેલા રાજ્યપાલોના રાજીનામાનો દોર શરૂ થયો હતો। આ વખતે ગુજરાતના રાજ્યપાલનું શું પગલું હશે તેને લઈને રાજનીતિ શરૂ થઈ હતી। તમામ અટકળો વચ્ચે રાજ્યના ગવર્નર કમલા બેનિવાલની બદલીના અહેવાલ આવ્યા છે। ડોક્ટર કમલા બેનિવાલની મિઝોરમના રાજ્યપાલ તરીકે બદલી કરાઈ છે। તેમના સ્થાને રાજસ્થાનના ગવર્નર માર્ગારેટ આલ્વા ગુજરાતના ગવર્નરનો વધારાનો કાર્યભાર સંભાળશે। ઉલ્લેખનીય છે કે ડોક્ટર કમલા બેનિવાલ ઓક્ટોબર 2014માં નિવૃત્ત થનાર છે। एक तरफ केन्द्र में एनडीएनी सरकार बनतानी साथे ज बीजा राज्योमांथी राज्यपालना राजीनामा मांगवामां आव्या हता, त्यारे गुजरातना राज्यपाल कमला बेनिवाल राजीनामું તેમનું मागी लेवाशे तेवी अटकळो चाली रही हती। जो कि विधानसभा विरोध पक्षना नेता शंकरसिंह वाघेलाए आ अंगे टकोर पण करी हती, जेमां તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી राज्यपाल कमलाजीने मातृતુલ્ય तरीके उल्लेखे छे तो તેમની સાથે માતાની જેવો જ વ્યવહાર પણ કરવો જોઈએ। जो कि संभव है कि आ टकोर नरेंद्र मोदी ने लागी आवता कमलाजीનું राजीनामું लेवाने बदले તેમની बदली बीजा राज्यमां करवामां આવી હોવાનું માનવામાં આવે છે। अल्टिमेटली तो मातृતુલ્ય नहीं कहवा જોઈએ। जो मातृતુલ્ય कीधा હોય तो मातृતુલ્ય व्यवहार करवो જોઈએ। હવે એ તો વ્યવહાર જેને કરવાનો છે એને નક્કી કરવાનો। હું તમે તો મુદ્દા ઉભા કરી। मोदी सरकार और भाजप समर्थकों माटे अच्छे दिन की परिभाषा जे पण गणाती होय, परंतु वीएचपीना आंतरराष्ट्रीय अध्यक्ष प्रवीण तोगड़ियानुं मानवुं छे के ज्यारे देशमां हिंदुओने समृद्धि स्वाभिमानी साथे साथे सुरक्षा मळे तेने ज अच्छे दिन कहेवाशे। वड़ताल स्वामीनारायण मंदिर खाते योजायेला कार्यकर्ता सम्मेलनमां प्रवीण तोगड़िया उपस्थित रह्या, ज्यां તેમણે अनेक मुद्दे चर्चा करी हती। आ साथे साई पूजा मुद्दे शरू थयेला विवाद अंगे तेओए कंई पण कहेवानुं टाळ्युं हतुं। प्रत्येक हिंदू ने सुरक्षा मळे, समृद्धि मळे, स्वाभिमान मळे, ए ज विश्व हिंदू परिषदनी दृष्टि में अच्छे दिन है। प्रत्येक हिंदू ने सुरक्षा मळे,
સમૃદ્ધિ મળે, સ્વાભિમાન મળે, એમાં બધા જ પ્રશ્નોનો ઉત્તર સમાયેલો છે. ઇરાકમાં શરૂ થયેલા ઘમાસાણમાં ફસાયેલા ભારતીયો સ્વદેશ પરત ફરી રહ્યા છે. તેમાં ગુજરાતીઓનો મોટો જથ્થો પણ પોતાના વતન પહોંચતા પરિવારજનોમાં આનંદ ફેલાઈ ગયો છે. વધુ 200 જેટલા ભારતીયોએ વહેલી સવારે ઇરાકથી એરવેઝ મારફતે સ્વભૂમિ પર પગ મૂક્યો છે. ઇરાકમાં ફસાયેલા ભારતીયોમાં ઘણા ગુજરાતીઓ પણ છે. ત્યારે નવસારીના બિલીમોરાના 15 યુવાનો પોતાના વતન પરત ફરતા પરિવારમાં ખુશી ફેલાઈ જવા પામી છે. કોન્ટ્રાક્ટ બેઝ પર ગયેલા યુવાનો છેલ્લા કેટલાક સમયથી વતન આવવા ઈચ્છતા હતા. જોકે તેમને મંજૂરી ન મળતા ભારત સરકારના વિદેશ મંત્રાલયની મદદથી ઇરાક ખાતે ફસાયેલા તમામને પરત લાવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સરકાર તમામ લોકોને પોતાના ઘેર સલામત પહોંચાડી રહી છે. ખાસ દિલ્હીથી મુંબઈ અને મુંબઈથી વાહન માર્ગ નવસારી સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પણ જિલ્લા પ્રશાસનને સૂચન આપી કામે લગાડ્યા હતા. સાહેબ, બોમ્બના ધડાકા રાતે બી થતા, દિવસના બી થતા, સાંજના 8 વાગ્યા હોય કે રાતે 2 વાગ્યા તો પણ ધડાકા અમને સંભળાવા ન મળતા. એટલે અમારે બી જાગી જવું પડતું, પથારીમાં બેસી જવું પડતું. પછી એમ વિચાર આવ્યો કે અમારું શું થશે, કદાચ અહીંયા બી બોમ્બ નહીં પડી જાય. અમારું એમ તો યુનિવર્સિટીનું કામ પ્રોજેક્ટ હતો એટલે ચારો સાહેબ આર્મી હતી, મિલિટરી, એટલે અમારી સુરક્ષા થોડીક હતી, પણ ઉપરથી ધારો કે બોમ્બ કંઈક હોય તો અમારા પર આવી શકે એવી પરિસ્થિતિ છે. ધીમે ધીમે તમામના વતન પરત ફરવાનો સિલસિલો શરૂ થયો છે. ત્યારે આગામી 2 દિવસમાં વધુ 600 જેટલા ભારતીયો ઇરાકથી ફરશે તેવા વિદેશ મંત્રાલયે આપેલા સમાચારથી અન્ય પરિજનો પણ હર્ષઘેલા થઈ ગયા છે. રોનક જાની, સંદેશ ન્યૂઝ, નવસારી. સાણંદ એપીએમસી વિસ્તારના કાણેઠી ગામે 2 સંબંધીઓ વચ્ચે જમીનને લઈને ઝઘડો થયો. આ બવાલ જોતામાં મોટી મારપીટમાં પરિવર્તિત થઈ ગઈ. બંને જૂથો સામસામા આવી ગયા, જેમાં 3 લોકોને ઈજા પહોંચી. ચર્ચા એ વાતની છે કે આ ઝઘડા દરમિયાન ખાનગી ફાયરિંગ પણ થયું હતું, જોકે પોલીસ ફાયરિંગની વાતનો ઇનકાર કરી રહી છે. પરંતુ ઈજાગ્રસ્તોની સારવાર કરનાર ડોક્ટરના મતે ફાયરિંગ થયાની આશંકા છે. વિજયસિંહની અમારા ભાઈબંધ થાય, અમે બધા ગામમાં બેઠા હતા. એમને પંચનામું હતું તો અમને સાક્ષી માટે બોલાયા હતા. અમે અહીંયા ગયા તો અચાનક જીતુભાઈ એમના માણસોએ બધા અમારી ઉપર હુમલો કર્યો અને ફાયરિંગ પણ કર્યું હતું. જ્યારે ફરિયાદ લેવાય એમની, એ લોકો શું કહેવા માંગે છે એના પછી ખબર પડે કોણ કોણ છે આમાં. નહીં, બસ ફરિયાદ લઈને કાયદેસર જે લખાવશે પ્રમાણે આગળ કાયદેસર કાર્યવાહી કરશું ફરિયાદ લઈને. અચ્છા, આમાં કોઈને અત્યારે એરેસ્ટ કર્યા છે તમે? ના, હાલ સુધી કોઈ અરેસ્ટ નથી કર્યા. હજી ફરિયાદ દાખલ નથી થઈ, હજી ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. આના પછી આગળની કાયદેસરની કાર્યવાહી થશે. ગીર સોમનાથ જિલ્લામાં એક પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળી અગ્નિ સ્નાન કરી જીવ ટૂંકાવવાનો પ્રયત્ન કરતા ચકચાર મચી ગઈ. સૂત્રાપાડા તાલુકાના તોડાજ ગામે શોભનાબેન દલાવરી નામની પરિણીતાએ તાલુકા મામલતદાર અને પોલીસ સામે નિવેદનમાં જણાવ્યું હતું કે તેના દિયર અક્ષયે તેને માર્યો હતો, જેથી માઠું લાગી આવતા તેણે પોતાના પર કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. સમાચારોનો પ્રવાહ જારી રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે.